ભરૂચમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના GNFC ગ્રાઉન્ડ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અને અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ યોગ પ્રેમીઓને સંબોધન કર્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાને એક સૂત્રે બાંધતી જીવન જીવવાની અદ્ભુત કળા છે। આ વર્ષની થીમ યોગા ફોર હેલ્થ અંગે વાત કરતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આજના આધુનિક યુગની અનિયમિત દિનચર્યા અને માનસિક તણાવ જેવા પડકારોનો સામનો દવાઓથી નહીં પણ યોગ દ્વારા જીવનશૈલીમાં બદલાવ લાવીને જ કરી શકાય છે। યોગ આપણને સાચું, સક્રિય અને આનંદમય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે। અંતમાં તેમણે ભરૂચ શહેર અને જિલ્લાના પ્રત્યેક ગામ, સોસાયટી અને વિસ્તાર સુધી સામૂહિક યોગનો આ વિચાર પહોંચાડી સ્વસ્થ સમાજના નિર્માણ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો। વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદાન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા આગેવાન શ્રી પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ મહામંત્રી, યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનોનો સમૂહ નથી, યોગ એક દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવન નો યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે। આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે। વિશ્વમાં કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યા છે। આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણા આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે, એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે। એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનું જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને योगा फॉर हेल्दी एजिंग ने साकार करिए। थैंक यू। रमेश भाई मिस्त्री जी को आमंत्रित करता हूं अपने प्रेरणादायी विचार देंगे, अच्छी संकल्प साकार करिए। खूब खूब आभार के योग के लिए भी और पूर्व में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक
योग फॉर हेल्थी एजिंग, सामूहिक योग का अनुभव 50 के ऊपर ऊर्जा અને કમર દર્દ જેટલું નામ દર્દ છે જેટલું નામ પ્રોબ્લેમ છે કોમનલી બોડીને આગળ ખેંચો ધીમે ધીમે તમારા બંને હાથ પગ સુધી લઈ જાઓ નીચે લઈ જાઓ ગરદન ઉપર કરો અને 365 દિવસ કરવાનું ગુજરાત રાજ્ય યોગ અને લાંબી શ્વાસ લેતા પાછળ મન પણ ના થાય તો ક્રોસી હાથ ઉપર બ્લોકેજ ને દૂર કરે છે ગરદન પગ સીધું છે એના ગુણ અને આટલું કરો દેશો ઉર્જા આપે છે શક્તિ આપે છે મિત્રો બંને પગ બોલ્યો અભ્યાસ માટે તારા બંને પગ એક સાથે કરી એનાથી પવન મુક્ત થઈ જાય મધુ કરવું હોય તો આમ કરો અને બીજા से मैं संकल्प लेता हूं प्रतिज्ञा લઈએ છીએ કે